ગુજરાતમાં થોડા દિવસ પહેલા અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક પત્રકાંડ સામે આવે છે. આ પત્રકાંડમાં માત્ર 24 કલાકમાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે અને આરોપીઓની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઈ જવામાં આવે છે. આરોપીઓ સાથે પાટીદાર દીકરીનું પણ સરઘસ કાઢવામાં આવે છે. ત્યારબાદ મામલે ખૂબ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. હવે આ દીકરી જેલની બહાર આવી ગઈ છે, પરંતુ વિરોધ હજુ પણ શાંત થયો નથી. હવે આ વિરોધમાં હવે કરણી સેના પણ જોડાઈ છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત કહી રહ્યા છે કે અમરેલીમાં એક દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે. અમે બધા ક્ષત્રિયો પાટીદાર દીકરી સાથે છીએ. આપણે બધા ક્ષત્રિયોએ બેનને ન્યાય અપાવીએ અને બેનને અપમાનિત કરનારા દોષિતોને સજા અપાવીએ તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.